કચ્છના દરિયાકાંઠેથી ફરી મળ્યા ડ્રગ્સના પેકેટ. દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મેળવવાનો સિલસિલો યથાવત. કચ્છના જખો કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઇન નામનું ડ્રગ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટો મળી આવ્યા હતા. ગુજરાતના વિશાળ દરિયા કિનારાનું ડ્રગ્સ માફિયાઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે, કારણ કે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે વધુ 19 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું છે. જખો કોસ્ટ વિસ્તારમાં બીએસએફના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઇન નામનું ડ્રગ્સ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખો નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા હતા. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઉપરાંત સરક્રીક વિસ્તારમાંથી પણ બીએસએફના જવાનોને ડ્રગ્સના પેકેટો મળ્યા હોવાની ઘટના સામે આવી છે. किनारे पे लेके आओ। आगे आगे आगे।